જય માતાજી। આજે હું બનાવીશ લીલી તુવેરના ટોઠા। તો તેના માટે આપણે તેલ લઈ લઈશું। તો આપણે ટોઠામાં થોડું ચડિયાતું તેલ એડ કરવાનું હોય છે, માટે 3 થી 4 પાવલા તેલ લઈશું, એટલે બધી જ ગ્રેવી સરસ રીતે ચડી જાય। તેલ ગરમ થઈ ગયું છે એટલે તેમાં આપણે બાદિયા, એલચો અને જીરુંનો વઘાર કરીશું। જીરું સરસ તતડી જવા દઈએ। તો હવે જીરું સરસ તતડી ગયું છે, તેમાં આપણે ચોપરમાં ચોપ કરેલી ડુંગળી એડ કરીશું। અને ડુંગળીને પણ ધીમા ગેસે આપણે બ્રાઉન કલરની શેકી લઈએ। સતત હલાવતા રહી આપણે ડુંગળીનો શેકીએ છીએ। જો તમે તેલ ઓછું ખાતા હોય તો તમે ઓછું તેલ પણ લઈ શકો છો। વધારે તળી કરવી હોય તો થોડું વધારે તેલ લેવાનું। અને ત્યાં સુધીમાં આપણે તુવેરને પણ બાફવા માટે મૂકી દીધી છે। તો તુવેરને થોડું મીઠું નાખી અને આપણે 2 સીટી વગાડી લઈશું, એટલે આપણી તુવેર સરસ બફાઈ જશે। તો હવે આપણી ડુંગળી સરસ શેકાઈ અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે, ત્યારે આપણે લીલી ડુંગળી એડ કરીશું અને લીલું લસણ એડ કરીશું। બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। અને લીલી ડુંગળી અને લીલું લસણ મિક્સ કર્યા પછી આપણે તેમાં સૂકું લસણ પણ એડ કરીશું। લીલી ડુંગળી અને લીલું લસણ શેકાય છે ત્યારે જ આપણે વાટેલું લસણ ને આદું એડ કરી દઈએ। સૂકું લસણ અને આદું છે, અને તેને પણ શેકી લઈએ તેલમાં। તો હવે બધું લીલું લસણ અને લીલી ડુંગળી, લસણ બધી જ વસ્તુ સરસ શેકાય છે ત્યારે આપણે તેના મસાલા કરીશું। લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે એડ કરીશું, હળદર, ધાણા જીરું પાવડર, બધી જ વસ્તુ મસાલા આપણે તેલમાં એડ કર્યા છે। હિંગ અને ગરમ મસાલો અડધી ચમચી જેટલો। બધી વસ્તુને એકવાર શેકી તેલમાં પછી આપણે તેમાં ટમેટાની પેસ્ટ એડ કરીશું। તો ટમેટાને આપણે મિક્સરમાં પેસ્ટ કરી લીધી છે તે એડ કરી દઈએ। હવે મસાલા અને ટમેટાની વસ્તુને આપણે ચડવા દઈશું અને તેને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું। તેલ સરસ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને ચડવા દઈએ। તો હવે આપણી ગ્રેવી પણ મસ્ત શેકાઈ ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે, તેમાં આપણે તુવેર એડ કરીશું। તો તુવેરને આપણે સરસ 2 સીટી વગાડી મીઠું નાખીને તો આવી રીતે બફાઈ ગઈ છે। આમ પ્રેસ કરો ત્યાં ફાટી જાય દાણો એવી સરસ બફાઈ ગઈ છે, તે એડ કરી દઈએ। મિક્સ કરી લઈએ આપણે અને થોડાક દાણાને આવી રીતે પ્રેસ કરી લેવાના, એટલે સરસ। હવે થોડી ગ્રેવી બનાવવા માટે આપણે ગરમ કરેલું પાણી એડ કરીશું। પાણી ગરમ જ એડ કરવાનું, એટલે બધી સરસ રીતે ગ્રેવી દાણામાં ભળી જાય, નહીતર મસાલામાં ઠંડુ પાણી એડ કરવાથી કુકિંગ થઈ જાય છે। જેટલી ગ્રેવી કરવી હોય એટલું પાણી એડ કરવાનું અને 10 થી 15 મિનિટ માટે આપણે ચડવા દેવાનું છે। ત્યારબાદ તેમાં આપણે થોડો ગોળ એડ કરીશું અને લીંબુનો રસ, એટલે ખાટા મીઠા ટેસ્ટવાળા આપણા તુવેરના ટોઠા બની જશે। બધી જ વસ્તુ મિક્સ કરી અને ઢાંકી અને આપણે 10 થી 15 મિનિટ માટે થવા દઈશું। તો હવે સરસ આપણું એકદમ ગ્રેવીવાળા લીલી તુવેરના ટોઠા બની ગયા છે। તમને રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। જો તમને રેસીપી ગમી હોય તો તમે તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરજો। તો આપણે લીલા ધાણા નાખી અને ગાર્નિશ કરી લઈએ। તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।